સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 18મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1129મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 780મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 53ના વચનામૃતની અંદર આપણને સત્સંગ થયા પછી સત્સંગની અંદર આપણે ક્યારેક ક્યારેક વધીએ પણ છીએ અને ક્યારેક ક્યારેક પાછા પણ પડતા જઈએ છીએ. એનું શું કારણ છે એ બહુ મહત્વની બાબત છે. એટલે આ સંદર્ભની અંદર શ્રીજી મહારાજે પરમહંસોને કહ્યું કે પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? ખેડૂત પોતાના ખેતરની અંદર ખૂબ સારો મોલાત વાવ્યો હોય અને વાવ્યા પછી રોજ બરોજ પોતે ખેતરને શેઢે શેઢે આંટો મારે કે કોઈ જગ્યાએ સીંડું પડ્યું નથી ને, અને પડ્યું હોય તો એની તરત જ ખબર પડી જાય કે જે મોલાત નજીકની અંદર શેઢાની નજીક હોય એમાંથી ઉપરના ડોકા કોઈ પશુએ ખાઈ લીધા હોય તો સમજી લે કે અહીંયા આગળ કોઈક જગ્યાએ સીંડું પડ્યું છે અને ત્યાંથી જ આ પશુ કોઈ આવ્યું છે. જો એને ખબર પડવી જોઈએ કે મારા ખેતરની અંદર બીજો કોઈક આવ્યો છે. જેમ ઘરની અંદર પણ આપણે બધી આપણી જ ઘર વખરી આપણે રાખતા હોઈએ, પણ રાત્રે સૂતા હોય ત્યારે ગાઢ નિંદ્રાના કારણે કરીને કોઈક વ્યક્તિ આવીને પટારો ખોલીને અંદરથી મહત્વની વસ્તુ જ્યારે લઈ જાય ને પટારો ખુલ્લો સવારના પરમાં જુએ ત્યારે એને ખબર પડે કે આપણા ઘરની અંદર કોઈક ચોર આવ્યો છે. કોણ હતો એ તો ખબર નથી, પણ પટારાની અંદર મહામૂલી જે દાગીના હતા એનો ડબ્બો લઈને નીકળી ગયો છે. એમાં પણ આપણને દેખાય છે. એવી જ રીતે કેટલાક લોકો ધંધો કરતા હોય ત્યારે ઘણા બધાનું એવું હોય કે 12 મહિના સુધી હિસાબ માંડે જ નહીં કે આપણે કેટલા હજારનો કે કેટલા લાખનો માલ લાવ્યા, કેટલા લાખનો માલ વેચો અને એની અંદરથી કેટલું આપણે ઉધાર આપ્યું અને એમાં આપણને કેટલું મળ્યું. એવો પણ જો વિચાર ન કરતો હોય તો આપણી ગામડાની ભાષામાં ઘણી વખત સંતો વાત કરે ને કે હોના 60 કરીને બેઠા હોય. આપણે સમજી શકીએ છીએ કે શરૂઆતના વર્ષની અંદર બરાબર ધંધો ન ચાલે,
પણ જ્યારે બરાબર દીકતો ધંધો ચાલતો હોય ત્યારે શ્વાસ લેવાનો ટાઈમ ન મળતો હોય એવા સમયની અંદર ખોટનો ધંધો તો થતો નથી ને. એવું પણ માણસને પોતાના અંતરની અંદર રહેતું હોય. જો આળસુ હોય તો 12 મહિના સુધી મહારાજ કે એનું સરવૈયું માંડે જ નહીં, અને પછી જોડવાના થાય ને ત્યારે ખબર પડે કે માળું આ તો ખોટ ગઈ. આ સંસારની અંદર આવી ઘટમાળા ચાલ્યા જ કરતી હોય છે. પરંતુ અહીંયા આધ્યાત્મિક માર્ગની અંદર આપણને સદગુરુ મુક્તાનંદ સ્વામી એ મહારાજને પ્રશ્ન પૂછે છે કે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે, અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? હવે જેમ લોક જગતની અંદર બને છે એવું જ આપણા સત્સંગની અંદર પણ બનતું હોય છે. એટલે સત્સંગ થયા પછી ધીમે કરતા એ સત્સંગની અંદર ક્યાંક કોઈક વ્યક્તિ વૃદ્ધિ પણ પામે છે, અને કોઈક સત્સંગમાં દિવસ પ્રત્યે ઘટતો પણ જાય છે. હવે આ વિચાર આપણને આપે કોણ? જો મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસએ મહારાજને પ્રશ્ન પૂછ્યો ત્યારે આપણને ખબર પડી. નહીતર તો શું કહેવાય છે, ઘણી જગ્યાએ અમે ગામડે વિચરણ કરીએ ત્યારે આપણે પૂછીએ કે તમને સત્સંગ કેવી રીતે થયો? અરે સ્વામી, અમારે તો 5 પેઢીનો સત્સંગ હાલ્યો આવે છે, મહારાજના વખતથી હાલ્યો આવે છે. હવે સત્સંગ ચાલ્યો આવે છે, સત્સંગની વ્યાખ્યા એણે પોતે પોતાની રીતે જે રીતે નક્કી કરી હશે એને એ સત્સંગ કહેતો હશે. પણ સ્વામી કહે છે કે વૃદ્ધિ પામવું એ સમજાણું હોય નહીં. જેટલું ને જે કરે તેમની અંદર એમ જ માને કે આ આપણે પૂર્ણ કામ બની ગયા. અમે રોજ સવારમાં ભગવાનને દીવો કરી નાખીએ એમ તો અમે ભક્તિ કરવા વાળા, અને ક્યારેય પણ અમારે દીવો કરવાનો બંધ નથી થયો. અરે એમાંય હું જ કરું. બરાબર છે, દીવો કરવો એક ભગવાનની ભક્તિનું આપણું અંગ છે, પણ સત્સંગ વિધિ વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવું એ સત્સંગ ન સમજાણો હોય ત્યાં સુધી સ્વામી કહે છે કે અરે આવું લાગે કે બસ આપણે આમાં છીએ એટલે આપણે આગળ ને આગળ જ, એવું મનની અંદર રહેતું હોય. પણ અહીંયા તો મુક્તાનંદ સ્વામી કેટલો અદ્ભુત એમને પોતાના જીવનની અંદર મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, સત્સંગ તો દિન પ્રતિદિન કરતા જ હોઈએ છીએ, પણ એની અંદર આપણા જીવનની અંદર આપણે સત્સંગ વૃદ્ધિ કેમ પામે? એક એમનો કહેવાનો અર્થ મહત્વનો આ છે, અને એમાં પણ પાછી ખોટ ન આવવી જોઈએ કે સત્સંગની અંદર પણ દિન પ્રતિદિન આપણે ઘટતા જતા હોઈએ તો એનું શું કારણ છે? આ કેટલો એક આધ્યાત્મિક માર્ગનો પ્રશ્ન છે. સંસારમાં તો આવી વિટમણા આવે, ચડતી પડતીના પ્રસંગો બને, પણ સત્સંગ છે ને એ શું કરે છે કે જ્યારે પોતાના જીવનની અંદર સંસારિક નાની મોટી વિટમણાઓ આવીને ઊભી રહે ત્યારે સત્સંગના બળના પ્રતાપે કરીને એ પોતે અંતરની અંદર દ્રઢ રહે, સ્થિર રહી શકે. પણ એ સત્સંગ ખરેખર સમજ્યા હોઈએ તો. એટલે એટલા માટે મહારાજને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે મહારાજ પોતે ત્યાં આગળ જવાબ આપે છે. મહારાજ કે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે, અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. બેયનો એક સરળ રસ્તો આપણને બતાવે છે મહારાજ કે પહેલું તો મહારાજ એમ કહે છે કે મોટા જે સંત સાધુ તેનો અવગુણ લે ને તો ઘટતો જાય. સત્સંગની અંદર ખોટનો ધંધો કયો છે? તો સામે કે અવગુણ
લેવાનું મન થાય તો આપણે આપણો પોતાના સ્વભાવનો અવગુણ લેવો, આપણી પ્રકૃતિનો અવગુણ લેવો, પણ ભગવાનના ભક્ત કે ભગવાનના પરમ એકાંતિક સંત એનો તો અવગુણ લેવો જ નહીં. અને એ લઈએ છીએ એ આપણી અજ્ઞાનતા છે, ઘટવાનો રસ્તો છે. એ આપણને લાગે કે ના આવું કેમ થાય છે, એવો વિચાર પણ જ્યારે આપણને અંતરની અંદર આવે ત્યારે જતે દિવસે ઘણી વખત મન પાછું જ પડતું જાય. ઘણી વખત સત્સંગની અંદર એ સંતનો અવગુણ લે એટલે શું? કેમ કે પહેલાના સમયની અંદર યોગીજી મહારાજની હયાતીમાં એટલા બધો અત્યારે વિશાળ પ્રમાણમાં સત્સંગ થયો છે, એવો સત્સંગ તે વખતે હતો નહીં. અને કરાવવો પડે એવું હતું, એટલે યોગીજી મહારાજ અતિ હેત અને અતિ વાત્સલ્ય કરતા. હરિભક્તોને પોતાની સામે નાસ્તા કરવા માટે બેસાડે, જમવા માટે બેસાડે, સાંજે જમાડે, અને પછી કથા વાર્તામાં પણ નામ દઈને બોલાવે. આ બધું ચાલતું હતું. હવે એ સમય યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને પણ આ રીત થોડાક સમય સુધી તો રાખવી પડી, કે જો એવી રીતે ન રાખે તો કહે છે કે યોગી બાપા અમને બહુ સાચવતા, યોગી બાપા જેવું સ્વરૂપ તમારું નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે પણ તે વખતના સમયની અંદર યોગીની રીત રાખી, એને બોલાવવા ચલાવવા, એને ત્યાં આગળ આગ્રહ કરે તો એકવાર પધરામણી કરી આવ્યા હોય તોય પણ પધરામણી કરવા જાય. કેમ કે એમ કરતા કરતા પણ જો સત્સંગની અંદર એને મોડો વિચાર ન આવે અને ટકી જાય, એટલા માટે મોટા પુરુષ બધું રાખતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ મારા ખ્યાલ મુજબ વાતમાં લખ્યું છે કે આપણે સત્સંગની અંદર ટક્યા છીએ કે આપણને ટકાવવા પડે છે. આ બેની અંદર કેટલો બધો ભેદ છે. જો ટક્યા હોઈએ તો આપણને કોઈ દિવસ હઠે ધકે બોલે કરે તો પણ સ્વામી કહે છે કે અંતરની અંદર આપણું અંતઃકરણ પાછું પડે નહીં. સત્સંગની અંદર એમ થાય કે હો મારા મોટા ભાગ્ય ક્યાંથી, કે આવું મને કહેનારા ક્યાંથી મળે. અને હા, વાસ્તવિક કે મારામાં ભૂલ છે તો છે, અને એ ભૂલને સુધારવા માટે થઈને મહારાજ કે સંતો કે એકાંતિક સત્પુરુષો આપણને એ બે શબ્દ ટોકીને કહેતા હોય છે. એવું સવળું સમજાય ને તો ભલે ને એકદમ પાછો પડી ગયેલો ભગવાનનો ભક્ત હોય તો પણ એને આગળ આવી જતા વાર લાગતી નથી. અને કેવા આગળ આવી જાય તો કહેવાય છે કે અતિશય આગળ આવે અને સત્સંગની અંદર ખૂબ સારી મોટપને પામે. પછી રવિ સભા, કથા વાર્તા, તિલક ચાંદલો, પૂજા પાઠ, ક્યારેય પણ પોતે પોતાના જીવનની અંદર નાના મોટા દૂષણો હોય એને કાઢી નાખ્યા હોય, એના તરફ કોઈ દિવસ વિચાર પણ ન આવે. આ બધી પ્રકારના દૂષણો જતા રહે અને સદગુણોથી જ ભરપૂર થઈ જાય. એટલે એટલા માટે થઈને આપણને કહે છે કે સત્પુરુષનો જો અવગુણ લેવા તો સત્પુરુષમાં તો અવગુણ છે જ નહીં. અવગુણ તો દુનિયાની અંદર ક્યાં નથી. માત્ર ને માત્ર ભગવાન અને સંત, એકાંતિક સંત જે છે એમાં અવગુણ આપણને ગોત્યો પણ જડે નહીં. ગમે તેટલી આપણે જેને કહેવાય ને કે સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એમાં આપણને અવગુણ દેખાય નહીં. જેમ સંતો વાત કરે છે ને કે યોગીજી મહારાજને પરદેશની અંદર મારા ખ્યાલ મુજબ આફ્રિકામાં એક હરિભગતે કહ્યું કે બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ રૂમની અંદર ગયા અને પછી ધીરે રહીને એમણે બોલવાનું ચાલુ કર્યું કે બાપા મને તમારા પંચ વર્તમાનની અંદર ખોટ દેખાતી હોય અથવા તમારો મને અભાવ અવગુણ આવે છે. ત્યારે યોગી બાપા બોલ્યા કે ગુરુ બીજું તો ઠીક છે, પણ મહારાજના આપેલા જે પંચ વર્તમાન છે
એ 5 વર્તમાનમાં જો કોઈ ખોટ દેખાતી હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી બીજું કાંઈ હું જાણું નહીં. એટલે શું છે કે માણસ માત્ર પ્રકૃતિને વશ થયેલો છે અને પોતાની પ્રકૃતિનું પોષણ જ્યારે નથી થતું ત્યારે એ સંતનો અવગુણ જરૂર એને આવે જ છે. પણ સ્વામી કે પ્રકૃતિને છોડવા માટે તો આપણે સત્સંગમાં આવ્યા, અને એનાથી વધારે આગળ સમજવા જઈએ તો ભગવાનના સંતની અંદર તો પ્રકૃતિ સરખું પણ એ ક્યારેય આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પણ આચરણ કરતા નથી. જાણે આપણે જોઈએ કે શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ તમે જોવા જાઓ તો રાજાધિરાજપણું એટલું અને એટલું ને એટલું જ એમનું, જેને કહેવાય ને કે હૃદય કોમળ, મૃદુની કુસુમાદપી વજ્રાદપી કઠોરાણી. પણ આપણને લાગે કે આ બહુ કઠણ છે, પણ કઠણ નથી. પણ કુસુમ એટલે પુષ્પ જેવા અતિશય મૃદુ સ્વભાવના છે. તો આપણે એમાંથી કંઈક આપણને વ્રજાદપી કઠોરાણી જેવું કંઈક કોઈક હરિભક્તને 2 શબ્દ ટકોરીને કહેતા હોય અને દેખાઈ જાય ત્યારે આપણને એમ થાય કે સાધુ થઈને આટલો બધો ક્રોધ શા માટે કરતા હશે. પણ એ તો પોતાનો માલ છે જ નહીં, પોતાનામાં તો ક્રોધ જેવી વસ્તુ છે જ નહીં. એ તો એના જીવનની અંદર સામી વ્યક્તિને સુધારવા માટે થઈને કહેવું પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જો સત્પુરુષનો ભાવ અવગુણ લઈએ તો એના કારણે કરીને પછી શું થાય, આપણે પણ ઘટતા જઈએ, ખબર ન પડે. એના ને એના વિચાર જ આપણા અંતરની અંદર આવ્યા કરે. જેમ ઘણી વખત સંતો વાત કરે ને કે આપણે સભાની અંદર ગોઠવાઈ ગયા હોઈએ, પહેલી લાઈનની અંદર બરાબર ડાયરેક્ટ સીધા જ દર્શન થાય એવી રીતે, અને એમાં કોઈક રાજકીય આગેવાન કોઈક આવે તો તરત જ ત્યાં સંતો અથવા તો કાર્યકર્તાઓ એમ કે તમે જરા ચોથી લાઈનમાં બેસો ને, અહીંયા આગળ ઓલા ભાઈ આવ્યા છે, એમને બેસાડવા પડશે. હવે ત્યારે તે વખતે એમણે નક્કી કરીને બેઠેલા હતા, એટલે મનમાં એવો પ્રશ્ન થાય કે આગળ બેહવું હોય તો વહેલા આવવું જોઈએ ને, અહીં બેઠેલાને શું કરવા ઉઠાડતા હશે. હવે આ બહુ આમ સામાન્ય નાની બાબત છે, પણ પછી તો મને એ ચોથી લાઈનમાં બેસે ખરા, પણ આખી સભા દરમિયાન એક વિચારે ચડી જાય કે વહેલું આવવું જોઈએ ને, બેહવું હોય તો અમારા જેવા બેઠેલા હોય, કેટલા વાગ્યાના આવ્યા હોય અને અમને ઊભા કરે, આ કેવું લાગે? આવું ન થવું જોઈએ. સત્સંગમાં હવે આવું થઈ ગયું છે, સારા માણસને, પૈસાદાર માણસને આગળ કરે છે. અરે ભાઈ, એવું નથી. મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે જે જેની કક્ષા પ્રમાણે હોય તેને તે પ્રમાણે બોલાવવા, ચલાવવા, આવકાર આપવો અને એ પ્રમાણેની વ્યવસ્થા કરવી, એ આપણા એક સંપ્રદાયની અંદર લૌકિક રીતે જોવા જાવ તો પણ એક શિરસ્તો છે. એટલે એ પ્રમાણે કરવું પડે. પણ આપણને ઊભા કર્યા ને પછી આખી કથા એટલી અદ્ભુત થઈ હોય ને તો એની અંદર વિચાર એવો જ આવે કે સ્વામી પણ સંતોને કંઈ સમજાવતા નથી, એ કહેતા નથી કે કાર્યકર્તાઓને કોઈ સંતો કહેતા નથી. આવા લઈને આવે છે ને તો પહેલેથી જગ્યા રાખવી જોઈએ ને, અહીંયા કેમ આવી રીતે બેઠેલાને ઊભા કરે. હવે એ આકસ્મિક આવી ગયા હોય તો આપણને સ્વાભાવિક રીતે મનની અંદર એવું લાગે. એટલે આવી જ વાત ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ પોતે કરેલી કે તે વખતે આપણું મન અતિશય વિચારની અંદર ચડી જાય, અને જેના કારણે કરીને આપણને અખંડ રાત્રે સૂઈએ તો એ પણ એનો જ વિચાર આવે, પછી જમવા બેઠા હોય તો જમવામાં પણ એનો જ વિચાર આવે કે મારો હું વાંક, મને કેમ નથી ઊભો કર્યો ને પાછળ બેહાર્યો. અરે ભાઈ, ચોથી લાઈનમાં બેસતોય ઠીક છે, પાછળ જુઓ તો 50મી લાઈનમાં બેઠેલા લોકોએ દર્શન કરે છે, તો એના કરતાં મારા મોટા ભાગ્ય કે ભલે ને મને ત્યાંથી ઊભો કર્યો એનો વાંધો નહીં, પણ ચોથી લાઈનમાં તો બેહવા મળ્યું ને, એટલે હું ઘણા બધાથી આગળ છું. એવો જો સબળો વિચાર એના અંતરની અંદર આવે ને
તો જ કહે છે કે જીવનની અંદર એને અંતરમાં શાંતિ થાય. નહીતર તો સ્વામી કહે છે ને કે આ પ્રમાણે અંતરની અંદર ઉદ્વેગ 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 થયા જ કરે. એટલે મહારાજે વચનામૃતની અંદર ઘણી વખત લખ્યું છે. મહારાજ કહે છે કે બોલા ચાલીને વઢવેઢ શેના કારણે થાય? તો કહે છે કે પ્રસાદ વેચવાની બાબતની અંદર થાય, કોઈક સારી જગ્યાએ બેઠા હોય ને આપણને ઊભા કરે એમાં થાય. આ પ્રકારે આપણા જીવનની અંદર એના કારણે કરીને આ બોલાચાલી થાય. અને થોડી બોલાચાલીની અંદર પણ પ્રકૃતિ એવી હોય છે ને કે એ તરત ભૂલી નથી જવાતું. એને યાદ રાખ્યા જ કરે કે જવા દો ને, હવે બહુ મોટો હમણેનો આવ્યો છે ને તાજો છે એટલે લાડલો થઈ ગયો છે, અને સંતોને કેમ કરે એટલે સંતો એને કે એટલે આપણે એ પ્રમાણે કરવું પડે. પણ એને જોઈ લઈશું. આવા પણ સ્વાભાવિક પ્રકૃતિના વિચારો આપણા અંતરની અંદર આપણને આવતા હોય છે. એટલે એટલા માટે કહે છે કે મોટા સાધુનો જે અવગુણ આવે ને, અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું કે અવગુણ મોટા સાધુનો કે ડાયરેક્ટ ઘણી વખત નથી આવતો. પેલા નીચેથી શરૂ થાય, હરિભક્ત હોય, કાર્યકર હોય, પછી નિર્દેશક હોય, પછી સંત હોય, પછી મોટા સંત હોય, એમ કરતા 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 સત્પુરુષ સુધી પહોંચી જવાય છે. અને એ પહોંચી જવાય છે એટલે એ અવગુણના કારણે કરીને એના જીવનની અંદર એ ઘટતો જાય છે. એનું અંગ પછી ક્યારેય વૃદ્ધિ પામે નહીં. અને એટલા જ માટે થઈને જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે ખેતરની અંદર વાવેલા મોલાતને આજુબાજુ ઘાસ વધારે પડતું ઉગી જાય તો પછી એ મોલાતને ઘાસ પોતાની શક્તિ વડે કરીને મોટું થવા ન દે, અને જોઈએ એવું પાંગરવું જોઈએ એવું પાંગરે નહીં. પણ સ્વામી કહે છે કે નિંદામણ કરી નાખે અને એકદમ સરસ મજાનું ચોખ્ખું ખેતર થઈ જાય તો પછી ઓટોમેટિક વગર કહીએ જમીનની અંદરથી પાણી અને ખાતરનો મીઠો રસ પી અને એ જે ખેતરની અંદર ફસલ વાવી છે એ ધીમે ધીમે કરતા કરતા એટલી બધી મોટી થાય. તો આપણે ઘણા બધાના ખેતરોની અંદર જોયું છે 4-4 ફૂટ ઊંચા છોડ મરચાના, અને વેંતના મરચા આવે એટલી પણ સારી ખેતી થતી હોય છે. પણ એ તો શરૂઆતની અંદર એને દબાવી દેવા માટે ઉગતું જે વધારાનું જે ખોટું ઘાસ ઉગે છે એને નિંદામણ કરીને કાઢી નાખે. તો કહે છે કે એટલે પછી વધ્યા પછી ઘાસને ઉગવાનો કોઈ આરો રહેતો નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે એમ સત્સંગની અંદર પણ ગમે તેટલો નાનો મોટો કોઈ સત્સંગીનો પણ આપણને જો અંતરની અંદર અભાવ આવ્યો હોય તો એ અભાવના કારણે કરીને પોતાના જીવનની અંદર આટલો દિવ્ય સત્સંગ છે અને એ સત્સંગની અંદર એનું અંગ પછી વૃદ્ધિ પામે નહીં. માની લે કે આપણે સત્સંગ કરીએ છીએ પ્રમાણે બરાબર છે, બીજું લાંબુ કરવાની ક્યાં જરૂરિયાત છે. હવે આ સત્સંગમાં તો આટલું બધું ચાલ્યું એટલે આવું હાલવાનું જ છે. આવી પ્રકારના વિચારો પોતાના અંતરની અંદર આવે એટલે શું થાય કે સત્સંગની અંદર ઘટવાનો વારો આવે. જ્યારે ભગવાન અને સંતની હાજરીની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ, મારી માળાના મણકામાં પહેલો નંબર આવે એવો કોઈ ભગત ખરો? અને હકીકતની અંદર તે વખતે અલયા ખાચર બેઠા હતા. તો એમને પોતાને મનમાં એમ થયું કે આટલા બધા કાઠી દરબારો મહારાજની સાથે ફરે છે, પણ 2-5 જણાને સત્સંગ કરાયો છે, પણ મેં તો 2,000 ને સત્સંગ કરાયો છે. એટલે ભગવાન મારું જ નામ દેશે ને, અરે ત્યાં મુક્તાનંદ સ્વામી તો મારું જ નામ દેશે ને એમ સમજી અને બેઠા હતા. અને ત્યાં મહારાજની સમક્ષ મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ, પહેલું નામ આવે એવા તો દાદા ખાચર છે. અને ત્યારે અલયા ખાચરને મનમાં થયું કે દાદા એક ખાલી મહારાજને રહેવાની વ્યવસ્થા કરે છે,
એમાં એનું નામ ઠીક છે, કાંઈ વાંધો નહીં. પછી મહારાજે વળી મુક્તાનંદ સ્વામીને ફરી પૂછ્યું તો કહે છે કે બીજા મણકામાં નામ આવે એવું કોણ? અને જ્યારે મહારાજની સમક્ષ તે વખતે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ એવા તો આ પર્વતભાઈ. અને જ્યાં પર્વતભાઈનું નામ લીધું અને ત્યાં તો ભેટ ઉપર બાંધેલી તલવાર, એની મુઠ્ઠી ઉપર હાથ ગયો. અને ત્રીજું નામ જ્યાં પૂછવા જાય છે અને મુક્તાનંદ સ્વામી બોલવા જાય છે ત્યારે મહારાજ સમજી ગયા કે મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમને ખબર ના પડે, અલયો તે અલયો, એની તોલે કોઈ ના આવે. એમ કીધું ને ત્યારે સ્વામી કહે છે કે પોતાની તલવારની અંદર મિયાનમાં તલવાર પાછી ગઈ. મહારાજે લોયાના 17ના વચનામૃતમાં પણ કીધું છે કે આવું જ્યારે અપમાન થાય અને એ અપમાનના કારણે કરીને પોતાના જીવનની અંદર એ કોઈ મોટા સંતનું માથું કાપવા તૈયાર થઈ જાય, અને શું કહેવાય, આ અવગુણ. બાકી વિચાર કરવાનો કે આપણે શું કર્યું, આપણાથી શું થાય, આ તો ભગવાને કરુણા કરીને મને સેવા આપી અને ભગવાન મારામાં રહીને કાર્ય કર્યું, એવો જો વિચાર અંતરની અંદર રહેતો હોય તો વાંધો ન આવે. પણ સ્વામી કહે છે કે મોટા સંતનો અવગુણ અભાવ લે એમ કરતા 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 અને પછી તો છેક મહારાજ સુધી પહોંચી જાય. અને અવગુણની અંદરથી જ વ્યક્તિ પડે છે, સત્સંગની અંદર ગયો કે બહાર. જેમ જય વિજય છે, ભગવાનના દર્શન કરવા માટે સનકાદિકો આવ્યા અને તે વખતના સમયની અંદર સનકાદિકો ત્યાં આગળ બહુ તપ કરેલું અને ભગવાનની પાસે વરદાન માગેલું કે અમે બ્રહ્મચારી રહીએ એટલે અમારે વસ્ત્ર પરિધાનની જરૂર પડે નહીં. એવા બટુક બ્રહ્મચારીના વેશની અંદર રહેલા હતા અને દર્શન કરવા આવ્યા ત્યારે એમને જવાબદારીપૂર્વક જય વિજય કહ્યું કે તમે આ પૃથ્વી લોક નથી, આ માયાનો લોક નથી, આ તો ભગવાનનું ધામ છે. અને ધામને વિશે તમે આવ્યા છો ત્યારે નિર્વસ્ત્ર થઈને આવ્યા છો, જાઓ જતા રહો પાછા, ભગવાનના દર્શન નહીં થાય. આમ એક શરીર ઉપર રહેલું વસ્ત્ર નથી એટલું જ એને દેખાયું, પણ એની સાધના, એની તપશ્ચર્યા અને ભગવાને કૃપા કરીને એમને આટલા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ એમને આ પ્રમાણે બટુક બ્રહ્મચારી બનાવી દીધા, નાના નાના બનાવી દીધા. એ ચારે ચાર સનકાદિકો એ ન દેખાયું. અને દોષ માત્ર એક શરીર ઉપર વસ્ત્ર નહોતો ને એટલો જ દોષ દેખાયો. અને દેખાયો ને ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે ભાઈ એ વખતે સંત પોતે એટલું જ બોલ્યા કે તમે ભગવાનને દરવાજે રહેવાને લાયક નથી, તમને હજુ માયાનો ભાવ છે, જાઓ 7 જન્મ લેવા પડશે અને પછી પાછો તમારા 8મા જન્મે મેળ પડશે. આવું જ્યાં કીધું ને અને બોલાચાલી થઈ હશે ત્યારે ભાગવતકાર નોંધે છે કે ભગવાન પણ પોતે બહાર આવ્યા અને પૂછ્યું કે શું ચાલે છે. ત્યારે સનકાદિકોએ કહ્યું કે જય વિજય અમને આવું કીધું એટલે અમે અમને કહ્યું કે તમે માયામય દ્રષ્ટિવાળા છો એટલે તમે જાઓ હવે પૃથ્વી લોકમાં 7 જન્મ લ્યો. ત્યારે ભાગવતકાર નોંધે છે કે હે જેને કહેવાય ને કે જય વિજય, તમે શું મારો હાથ પણ જો આવા સંતનો અપરાધ કરે તો મારા હાથને પણ હું કાપી નાખું. તો હવે તમારે તો આ તમે આ અપમાન કર્યું છે અને દોષ જોયો છે. સંતને માન અપમાન કંઈ હોતું નથી, પણ એક સમજણ પાડવા માટે થઈને કે આ લોકની અંદર તમે એવી રીતે રહો છો કે ભગવાનના ધામમાં રહો છો અને છતાં પણ તમને હજી માયાનો ભાવ છે. અને એ જ માયાનો ભાવ આપણે બધાને પણ મહારાજ અને સંતને વિશે પણ માયા દેખાડી દે છે. અને એ માયા દેખાય એટલે અવગુણ આવે. જવા જોને વાતો મોટી મોટી કરે છે પણ કંઈ એમાં માયા તો મુકાણી નથી.
કોઈ ભક્તનું, કોઈ હરિભક્તનું, કોઈ સંતનું વિશેષ કરીને રાખવું પડતું હોય એટલે રાખે, પણ ભગવાન અને સંત કોઈ પોતપોતાના શિષ્યોની અંદર કે સેવકોની અંદર કે કોઈ પદાર્થની અંદર એ બંધાયેલા નથી. એ તો આપણે બધાએ બંધાયેલા છીએ, એટલે એના બંધનના કારણે કરીને આપણને અંતરની અંદર એવું દેખાય છે. એટલે એટલા માટે મહારાજ પોતે અહીંયા કહે છે કે કોઈક મોટા સંતનો અવગુણ લે તે ઘટતો જાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.